પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં 230થી વધુ લોકો સાથે મૃત્યુ થયું હતું। પૂર્વ મુખ્યમંત્રીના મૃત્યુથી ગુજરાત ભાજપને મોટું નુકસાન થયું છે। વિજય રૂપાણીના ડીએનએ મેચ થતાં જ તંત્ર દ્વારા મૃતદેહ પરિવારને સોંપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ સ્થિત તેમના ઘરે અંતિમ સંસ્કાર માટે પહોંચાડી દેવામાં આવ્યો છે। રાજકોટ તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિજયભાઈના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવશે। વિજયભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે જ્યારે વિજય રૂપાણીના ઘરની નજીક પ્રગટેશ્વર મહાદેવ ખાતે રાખવામાં આવશે। અંતિમ સંસ્કાર પછી તેમને વિજયભાઈના ઘરેથી રામનાથ સ્મશાન ગૃહ લઈ જવામાં આવશે। વિજયભાઈના અંતિમ સંસ્કારને કારણે રાજકોટ પોલીસ દ્વારા રહેલસર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેશે તેવી માહિતીઓ સૂત્રો પાસેથી મળી રહી છે। રાજકોટ સહિત ગુજરાતના મોટા રાજકીય નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં પણ ભાગ લેશે। તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું। હવે તેમના ડીએનએ મળી ચૂક્યા છે। તેમના મૃતદેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિના સફર પર લઈ જવામાં આવશે અને તમામ મહાનુભાવો પણ આ અંતિમ યાત્રામાં જોડાશે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાની એક ખોટ પડી હોય તેવું જણાઈ રહ્યું છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે। પ્રતિક, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ ત્યાં? કઈ રીતે અત્યારે અંતિમ યાત્રાની જે સફર છે તે સામે આવી રહ્યું છે? વાત કરીએ તો જે અમદાવાદનો પ્લેન ક્રેશ દુર્ઘટના 230થી વધારે મુસાફરો છે તેના મોત નિપજ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના વરિષ્ઠ નેતા એવા વિજયભાઈ રૂપાણી વિજયભાઈના મોત નિપજતા ક્યાંક પરિવારમાં અને જે રાજકોટવાસીઓ અને તેના ચાહકો છે તેમાં શોકનું મોટું પરિવર્તન હતું। આ 2 દિવસથી તો જે પરિવાર સહિતના જે લોકો છે તે માનવામાં જ તૈયાર હતા કે વિજયભાઈનું મોત થયું છે, પણ કાલ જ્યારે ફટાફટ જાહેરાત થઈ છે કે વિજયભાઈના ઘટનામાં મોત થઈ છે ત્યારે પરિવાર સહિત તેને ચાહકો છે જેમાં પણ ભાજપમાં પણ શોકનું મોટું પરિવર્તન માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આજે તેમના જે મૃતદેહના ડીએનએ મેચ થઈ જતા તેમને અંતિમ ક્રિયા માટે રાજકોટ લેવામાં આવશે। આ બાદ જે જોઈ રહ્યા છે કે રાજ્ય દ્રશ્યમાં ત્યાં રાજકોટનો ગ્રીનની ચોકડી વિસ્તાર છે, જે રાજકોટના વિજયભાઈના મૃતદેહ છે તેને હિરાસર એરપોર્ટથી ગ્રીનની ચોકડી સુધી લઈ આવવામાં આવશે, ત્યારબાદ અહીંયાથી તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે। અત્યારે હાલ તેને લઈને અત્યારે કહેવાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મોટા રાજકીય નેતાઓ છે તે પણ અત્યારે રાજકોટ ખાતે આવી ચૂક્યા છે અને આ વિજયભાઈની અંતિમ યાત્રામાં જોડાશે। હાલ એવું પણ સંભાવનાઓ સેવાઈ રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ આ અંતિમ યાત્રામાં જોડાઈ શકશે। હાલ ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના, તે પણ ત્યાં અંતિમ યાત્રામાં જોડાવાના છે। ભવ્ય જે કહેવાય કે અંતિમ યાત્રા નીકળવાની છે અને રાજકોટના રાજમાર્ગો પર ફરવાની છે। જો અત્યારે જે વાત કરી હજી અંતિમ યાત્રા છે તે રાજકોટ પહોંચી નથી, પણ જેવી 2 વાગ્યા બાદ જે કહેવાય કે અંતિમ યાત્રા છે તે જેનો મૃતદેહ છે તે તેમના નિવાસસ્થાને પહોંચશે। નિવાસસ્થાને મૃતદેહ પહોંચ્યા બાદ તેમને અંતિમ ક્રિયા માટે તેમના ઘર નજીક આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં રાખવામાં આવશે, કે તેમના જે પરિવારજનો અને જે સગા સંબંધી છે તેમના અંતિમ દર્શન કરશે। અંતિમ દર્શન બાદ કોટેચા ચોક ત્યાંથી જિલ્લા પંચાયત ચોક સહિતના ચોક રાજમાર્ગો થઈને જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં તેમને અંતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે। જી ચોક્કસથી પ્રતિક, આપે માહિતી આપી તેના માટે ખૂબ ખૂબ આભાર અને તમે આ સમાચાર સાથે જોડાયેલા રહેજો, પલ પલની અપડેટ આપતા રહેજો। જી ચોક્કસથી। તો સમાચારમાં આગળ વધીશું, આપણે વાત કરીએ